હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશે. તો જો આજે આપણે છે ને મેરેજમાં જવાનું છે અને માંડવો ને એવું છે ને એટલે આપણે રેડી થવાનું છે અને સવારમાં બધું કામ થઈ ગયું છે. અને જો અહીંયા બધું આપણે મેકઅપનો સામાન ફેલાઈ દીધો છે એટલે આપણે થઈ જાય પહેલાં રેડી, પછી મળીએ. ચલો તો ફાઇનલી આપણે થઈ ગયા છીએ રેડી. જો મારા નણંદી થઈ ગયા છે ત્યારે રેડી, કેમ કે હજી અમારે જવાનું છે આપણે બહાર અને લગ્નમાં. તો આપણે છે ને થોડીક વાર અમારી શેરીમાં જ છે એટલે બતાવી દઈશું. જો અમે બે રેડી થઈને હવે અમારે જવાનું છે બહાર. તો ચાલો બહાર જઈએ આપણે. તો જો અમારી સોસાયટીમાં કેટલી મસ્ત ડેકોરેશન કરી નાખ્યું છે. અને જો આ બધા અહીંયા અત્યારમાં માંડવો છે અને જો આ બધા બેસી ગયા છે માંડવામાં આવીને. અને હું ને મારા નણંદ પણ બી આવી ગયા છે. અને જો મારા મમ્મી અહીંયા બેઠા છે અને જો અહીંયા બધા આજુબાજુવાળા બેઠા છે અને અહીંયા માંડવો બધા નાખે છે. તો જો અહીંયા માંડવો ને એવું રોપાઈ ગયું છે. અને જો અહીંયા માંસ, તો જો અહીંયા માંડવો ને એવું નખાઈ ગયું હતું. અને અહીંયા જો ગોર બાપાની વિધિ કરે છે. અને એ લોકો ઠાકોર હતા, તે ઠાકોરની વિધિ તો મને તો નથી ખબર એટલા માટે. અને જો અહીંયા ગોર બાપા વિધિ કરે છે. તો પેલે કેમ છે કમલેશ કામ કરે છે કંઈક. અને અહીંયા જો મહેમાનને બધા આવવા મળ્યા છે. અને હું મારા નણંદ બેઠા બેઠા હા નવરાતા ધંધો હતો ને એટલે અમે જો હા બેઠા બેઠા. અને પછી આવી ગયા તો વરરાજો. અને જો વરરાજો એના સગાવાલાને બધાને પગે લાગીને અને આશીર્વાદ લેતો તો મેરેજમાં. એવું એમાં ઊંટ આવી ગયું હતું ને ઊંટે જોવા મળ્યા હતા. અને અહીંયા જો કંઈક શું કે આની રસમ તો મને કંઈ ખબર નથી કઈ રસમ છે. રસમ કરવા આવ્યા છે અને કચરો નથી લીધો. જો કચરો અહીંયા જ પડ્યો છે. કમલેશ પાંચ જણ કરશે પણ આપણે એટલા બધા ના લેવા, બે ના લેવા. પેલી ઓજી બેટી ભડકે છે, પેલી ઓજી બેટી ભડકે છે, ભડકે છે શા માટે, ભડકે છે શા માટે, ભડકે છે શા માટે, ભડકે છે શા માટે, ઈને અસ્યાણું થોડું ઉતરે માટે. મારા માંડવે જા જા જો મકડા, મારા માંડવે જા જા જો મકડા. ના પેલી ઓજી બેટી બેન બિચારી બહુ શોખ છે. ફ્રી થઈ ગયા હતા ને એટલે અમે આવી ગયા હતા ઘરે થોડીક નેલ પોલિશ ને એવું કરવા માટે. અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો અમે હાવ નવરાત્રી હવે આજે તો પતી ગયા ને જાનમાં બધેથી જઈને આવી નવું નેલ પોલિશ કરવા બેઠા છીએ અમે. કેટલી બધી નેલ પોલિશ છે.
છોડ આવી ગઈ તેના કિંજુ બેન પીવા માંડ્યા હતા અને મારે તો હાથમાં જ છે હજુ. અને જો હવે નવરા બેઠા બેઠા ને હવે લાગી ગઈ કિંજુ અને ભાભુ ને ઈ આવી ગયા હતા અમારે જમવા માટે. અને તો લોકો અમે જો અમે જમવા જઈએ છીએ. તો જો અમારે જમવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ અને અહીંયા ગેટ કર્યો છે એમને અને ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને એના ફેમિલી છે તેમને તો બધાને નથી ઓળખતી પણ ચાલો તમને બધાને બતાવી દઉં છું. તો જો આ બધા એની ફેમિલી છે અને આ ભાઈના મેરેજ છે અને કમલેશના ફ્રેન્ડ છે અને આ એની વાઈફ છે. તો જો અમે આ બધા જમવા આવી ગયા હતા બધા અને જો અમે ડીશ લઈને બેસી ગયા હતા. જમવાનું બહુ બધું છે, તમે પણ આવી જજો. તો જો અમે જમીન નીકળી ગયા હતા બહાર અને ચાલુ થઈ ગઈ છે હવે હલ્દી. તો ચાલો હલ્દીમાં મળીએ આપણે બધા. અને એમને ત્યાં અહીંયા છે ને ગોતીડો કરાય છે ને અમારી સાઈડ નથી થતો એટલે અમે પહેલી વાર ગોતીડામાં ગઈ હતી તો અને બહુ નાચ્યા હતા. અને તો તમે જો અને આ કન્ટિન્યુ બ્લુ જો અમે કેટલી નાચી હતી અહીંયા.
થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે રાસ ગરબામાં, કેમ કે કમલેશ તૈયાર થઈને વહી ગયા છે અને હું ને મારા નણંદ બે બાકી હતા કિંજલ, તો ઈ રેડી થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ હવે રાસ ગરબામાં. ચલો તો અમે થઈ ગયા છીએ થોડાક લેટ, કેમ કે એન્ટ્રી થઈ ગઈ છે વરરાજાની અને અમે રહી ગયા છીએ પાછળ. તો હવે અમે દરવાજો લાઈટ બંધ કરી દઈએ છીએ હવે.